સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવનાર 7 આરોપીની પોલીસે ધરપકડ કરી। સુરત પોલીસે જામનગરથી 7 આરોપીઓને ઝડપી લીધા। આરોપીએ સુરતના એક શિક્ષકને વોટ્સએપ વિડીયો કોલ દ્વારા ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવ્યા હતા। આરોપીએ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે આપી અને શિક્ષકને ખોટી વાત કહી તેમનું વિદેશથી આવેલું પાર્સલ પકડાયું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ અને ડ્રગ્સ મળ્યા છે। આ બહાને ડરાવીને આરોપીઓએ શિક્ષક પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લીધા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ રકમમાંથી 10.34 લાખ રૂપિયા આ ટોળકીના 2 સાગરીતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા। પકડાયેલા આરોપીઓમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે, જેમાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલ વેપારી, કોલેજનો વિદ્યાર્થી અને ચાની લારી ચલાવનારો પણ સામેલ છે। વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ 6 જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે, જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા, સુલતાન અલુલા, એઝાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ, રાજદીપ ચુડાસમા અને સત્યપાલ સિંહ એમ કુલ 7 આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।